હેલો ફ્રેન્ડ્સ, શ્રી હરિ રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ રીતે ગુંદાનું અથાણું. તો અમુક ટિપ્સ અને ટ્રિક્સથી બનાવીશું એટલે અથાણું છે તમારા આખા વર્ષ માટે બિલકુલ કાળું નહીં પડે અને સ્વાદમાં પણ એવું ને એવું જ રહેશે. તો ચાલો બનાવીએ. તો તેના માટે 500 ગ્રામ ગુંદા લીધા છે અને ગુંદાને મેં સારા પાણીએ ધોઈ કોરા કરી લીધા છે. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા ગુંદા લીધા છે, પણ જો તમારે વધારે અથાણું બનાવવું હોય તો આ જ માપથી તમે વધારે અથાણું પણ બનાવી શકો. તો બધા ગુંદાનો ઉપરનો ભાગ છે તે આપણે અલગ કરી દીધો છે અને હવે દસ્તાની મદદથી આ રીતે પોઈન્ટના ભાગ ઉપર થોડો મારીશું એટલે ગુંદાનો ઉપરનો ભાગ છે તે ખુલી જશે. અને પિલરમાં થોડું મીઠું લઈ આ રીતે ઠળિયાનો ભાગ પણ અલગ કરી દઈશું. તો અત્યારે હું આ રીતે ગુંદાના 2 ભાગ કરીને તેનું અથાણું બનાવું છું, પણ જો તમારે ભરેલા ગુંદાનું અથાણું બનાવવું હોય તો તમારે આ રીતે 2 ભાગ નહીં કરવાનો અને ઠળિયાનો ભાગ છે તે તમારે અલગ કરી દેવાનો. તો આ જ રીતે તમારે બધા ઠળિયાનો ભાગ છે તે અલગ કરી દેવાનો. અને હવે પરફેક્ટ માપ સાથે અથાણાનો મસાલો પણ બનાવીશું. તો 1 કપ જેટલા મેથીના કુરિયા અને વજનમાં જુઓ તો 100 ગ્રામ જેટલા લીધા છે. અને સાથે તેનાથી અડધા રાઈના કુરિયા લીધા છે અને વજનમાં જુઓ તો 50 ગ્રામ જેટલા છે. અને સાથે 2 સ્પૂન જેવા ધાણાના કુરિયા લીધા છે. અને હવે સાથે 2 સ્પૂન લાલ કાશ્મીરી મરચું પાવડર અને 3 સ્પૂન જેવું તીખું લાલ મરચું પાવડર લીધું છે. પણ જો તમારે આ મસાલો તીખો ઓછો રાખવો હોય તો તમે 3 સ્પૂન કાશ્મીરી મરચું પાવડર અને 2 સ્પૂન તીખું મરચું પાવડર પણ એડ કરી શકો. અને હવે સાથે 1/3 કપ જેટલું શીંગ તેલ લીધું છે. પણ તેલ તમે ખાવાના ઉપયોગમાં ઘરમાં કોઈ પણ લેતા હોય તે તમે લઈ શકો. અને હવે મેથીના કુરિયાને આપણે અધકચરા બ્લેન્ડ કરવાના છે. તો આપણે તેને મિક્સર જારમાં એડ કરીશું અને 2 થી 3 વાર પલ્સ મોડ પર રાખીશું એટલે અધકચરા વટાઈ જશે. તો આનો આપણે પાવડર નહીં સાવ કરીએ, આ રીતે અધકચરા રહે એ રીતે જ રાખવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતે મેથીના કુરિયા પણ અધકચરા વટાઈ ગયા છે. તો હવે એક વાસણ લઈ તેમાં આપણે મેથીના કુરિયા છે તે એડ કરી દઈશું. અને હવે સાથે આપણે રાઈના કુરિયાને પણ બ્લેન્ડ કરી લેવાના છે. તેને પણ અધકચરા એવા જ રાખવાના છે. સાવ બ્લેન્ડ નહીં કરીએ તો 1 થી 2 વાર પલ્સ મોડ ઉપર રાખીશું ત્યાં જ અધકચરા વટાઈ જશે. અને તેને પણ આપણે વાસણમાં એડ કરી દઈએ અને સેન્ટરમાં આ રીતે થોડી જગ્યા કરી દઈશું. તો અહીં આપણે 100 ગ્રામ જેટલા મેથીના કુરિયા અને 50 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધા છે. પણ જો તમારે 3 ભાગના મેથીના કુરિયા અને 1 ભાગના રાઈના કુરિયા એડ કરવા હોય તો પણ તમે કરી શકો. અને હવે તેના ઉપર 2 સ્પૂન જેવા ધાણાના કુરિયા એડ કરીશું. અને જો આ મસાલામાં તમારે વરિયાળી એડ કરવી હોય તો 1 સ્પૂન જેવી તમે વરિયાળી પણ એડ કરી શકો. અને હવે સેન્ટરમાં આપણે 1 સ્પૂન જેવી સ્ટ્રોંગ હિંગ એડ કરીશું. જો સ્ટ્રોંગ હિંગ હશે તો મસાલાનો સ્વાદ છે ખૂબ જ સારો લાગશે. અને તેમાં 1/2 સ્પૂન જેવી હળદર પાવડર એડ કરી આપણે આ મિશ્રણને થોડી વાર માટે સાઈડમાં રાખીશું ત્યાં સુધી આપણે મીઠાને પણ શેકી લઈએ. તો હવે એક પેન લઈ તેમાં 3 સ્પૂન જેવું મીઠું એડ કરીશું. તો મીઠું આપણે જે ઘરમાં રેગ્યુલર સ્પૂન વાપરતા હોય તે સ્પૂનથી લીધું છે. અને ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી 2 થી 3 મિનિટ માટે શેકીશું એટલે મીઠામાં મોઈશ્ચરનો ભાગ હશે તે દૂર થઈ જશે. તો મીઠું પણ શેકાઈ ગયું છે. તેને પણ આપણે થોડી વાર માટે સાઈડમાં રાખીશું. અને હવે સાથે આપણે તેલને પણ ગરમ કરી લઈએ. તો પેનમાં 1/3 કપ જેટલું તેલ એડ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી તેલ સારું એવું ગરમ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આ રીતે આપણે ચેક પણ કરી લઈએ. તો થોડા આ રીતે આપણે મેથીના કુરિયા એડ કરીશું અને મેથીના કુરિયા છે આ રીતે ઉપર આવવા લાગે એટલે તેલ આપણું પરફેક્ટ એવું ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને હવે બધા મસાલા આપણે તૈયાર કરીને રાખ્યા છે તેના પર આ તેલને ગરમ ગરમ એડ કરીશું. તો આ રીતે તમે જ્યારે તેલ એડ કરશો ત્યારે આખા ઘરમાં સારી એવી સુગંધ ફેલાઈ જશે. અને હવે તેલ એડ કરી તરત જ આપણે તેનું ઢાંકણ બંધ કરી નોર્મલ એવું ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દેવાના છે. તો હવે તમે જોઈ શકો છો મિશ્રણ પણ નોર્મલ એવું ઠંડુ થઈ ગયું છે અને કુરિયા પણ સારા એવા ફૂલી પણ ગયા છે. તમે જોઈ શકો છો. તો હવે આપણે તેમાં 2 સ્પૂન જેવું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને 3 સ્પૂન જેવું તીખું લાલ મરચું પાવડર એડ કરીશું. પણ જો આ મસાલો તમારે તીખો ઓછો રાખવો હોય તો તમે ખાલી કાશ્મીરી મરચું પણ એડ કરી શકો. તો કાશ્મીરી મરચું પાવડર છે તે થોડો વધારે એડ કરવાનો. અને હવે આપણે જે મીઠું શેકીને રાખ્યું તે એડ કરીશું અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈએ. તો આ મસાલો બનાવો ત્યારે પહેલા તમારે થોડું ઓછું તેલ એડ કરવાનું છે અને અથાણું તૈયાર થઈ જાય પછી ઉપરથી આપણે તેલ એડ કરીશું. તો અમુક ટિપ્સ અને ટ્રિક્સથી અને પરફેક્ટ માપથી જો આપણે મસાલો બનાવીશું તો ગુંદાનું અથાણું છે બિલકુલ કાળું નહીં પડે અને આખા વર્ષ માટે એવું ને એવું જ રહેશે. તો હવે બધા મસાલા છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આ મસાલો જો તમારે ખાટી કેરીના અથાણામાં એડ કરવો હોય તો પણ તમે કરી શકો. અને આ મસાલો બનાવ્યો તે આપણે ગુંદા પર એડ કરીશું. પણ જો તમારે ભરેલા ગુંદાનું અથાણું બનાવવું હોય તો તમારે આ મસાલો છે ગુંદામાં સ્ટફ કરી દેવાનો. તો તમે એ રીતે પણ કરી શકો. અને આ ગુંદાનું અથાણું છે તો તમારે તાજું તાજું ખાવું હોય તો ગુંદામાં મસાલો છે થોડો થોડો એડ કરતા જવાનો અને 8 થી 10 દિવસ માટે તમે તાજું ફ્રીજમાં રાખી પણ ખાઈ શકો છો.
પણ આપણે આખા વર્ષ માટે રાખવાનું છે. એટલે ફરી 1 કપ જેટલું તેલ ગરમ કરીશું. તો તેલમાં આ રીતે ધુવાડા આવવા લાગે અને થોડા આપણે રાઈના દાણા પણ એડ કરીશું. તો તમે જોઈ શકો છો રાઈના દાણા છે આ રીતે ઉપર આવવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેલ સાવ ઠંડુ થઈ જાય પછી તો આપણે અથાણામાં એડ કરવાનું છે. તો તેલ પણ સાવ ઠંડુ થઈ ગયું છે. તો આપણે 2 થી 3 સ્પૂન જેવું ગુંદામાં એડ કરી સારી રીતે મિક્સ કરીશું. એટલે ગુંદામાં પણ સારી રીતે મિક્સ બધા મસાલા છે તે થઈ જશે. અને એવા અથાણાને કાચની એરટાઇટ બોટલમાં ભરીશું. તો આ બોટલને મેં સારા પાણી વોશ કરી 1 દિવસ માટે તડકામાં રાખી હતી. એટલે તે સારી એવી ડ્રાય થઈ ગઈ છે. તો તેમાં બધું અથાણું ભરી આ રીતે થોડું પ્રેસ કરી દેવાનું અને ઉપરથી આપણે થોડું તેલ એડ કરવાનું છે. તો ગુંદાની ઉપર તેલ આવી જાય એ પ્રમાણે તેલ એડ કરવાનું છે. તો આપણે જે તેલ ગરમ કરીને ઠંડુ કરી રાખ્યું છે તે જ એડ કરવાનું છે અને ગુંદા ડૂબી જાય તેટલું તેલ એડ કરવાનું છે. જો તેલનું પ્રમાણ વધારે હશે તો ગુંદાનું અથાણું છે તમારું આખા વર્ષ માટે એવું ને એવું જ રહેશે. એટલે ગુંદાની ઉપર આવી જાય એટલું તેલ એડ કરી ઢાંકણ બંધ કરી તમારે જો ફ્રીજમાં રાખવું હોય તો પણ રાખી શકો અને બહાર રાખશો તો પણ સ્વાદમાં પણ એવું ને એવું જ રહેશે.